આપણી સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 વિષય એકાઉન્ટ, એમાં પાઠ પહેલો, એમાં ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. એમાંથી લેક્ચર નંબર 8 માં સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે. આપણે છેલ્લે લેક્ચર નંબર 7 માં દાખલા નંબર 5 છે અધૂરો તો નહીં, પૂરો કરી નાખ્યો આપણે, એટલે કે પેજ નંબર 311 ઉપર છે. હવે એની નીચે દાખલા નંબર 6 આવ્યો છે. તો અહીંયા લખ્યું છે દાખલા નંબર 6 પેજ નંબર 311 અને અહીંયા લખ્યું છે પ્રથમ પદ્ધતિએ. પ્રથમ પદ્ધતિએ કેમ લખ્યું? તો કે તમને જે એક્ઝામની અંદર આમનોંધ પૂછવાની છે, ઈ એક્ઝામની અંદર પેપર સેટર તમને જે આમનોંધ પૂછશે એ લોકોએ પ્રથમ પદ્ધતિએ પૂછવાની હશે તો કઈ કહેશે નહીં, તો તમારે પ્રથમ પદ્ધતિએ આમનોંધ કરી નાખવાની. પણ જો બીજી પદ્ધતિએ આમનોંધ કરવાની હોય તો તમારે એ લોકોએ કહેવું પડે કે બીજી પદ્ધતિ આમનોંધ લખો. આપણે બીજી પદ્ધતિએ દાખલા પૂછાતા નથી, બીજી પદ્ધતિની કોઈ આમનોંધ કરવાની નથી, એટલે આપણે પ્રથમ પદ્ધતિ મુજબ જ આપણે આમનોંધ મેં લખી છે. દાખલા નંબર 6 ની આમનોંધ છે, એમાં ઉપર લખ્યું છે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું હોય ત્યારે નીચેના સંજોગોમાં આમનોંધ લખો. જો એમાં હું લખ્યું માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું હોય ત્યારે નીચેના સંજોગોમાં આમનોંધ લખો. તો આપણે માલ મિલકત નિકાલ ખાતું તો આપણે દોરવાનું છે નહીં, આપણે બીજી પદ્ધતિએ તો વર્ક કરવાનું છે નહીં, આપણે તો માત્ર પ્રથમ પદ્ધતિએ જ આમનોંધ લખવાની. તમને એક્ઝામમાં વાર્ષિક પરીક્ષામાં પૂછાય કે પેઢીના વિસર્જનના સંજોગોમાં નીચેના સંજોગોમાં આમનોંધ લખો, તો તમારે પ્રથમ પદ્ધતિએ જ આમનોંધ લખી નાખવાની. એ લોકો તમને કહેશે ને કે પહેલી પદ્ધતિ કે બીજી પદ્ધતિ, કાંઈ ન કહે એટલે પહેલી પદ્ધતિએ દાખલો કરવાનો થશે, પહેલી પદ્ધતિ આમનોંધ લખવાની થાય. મોસ્ટ ઓફ આપણે બીજી પદ્ધતિ આપણા સિલેબસમાંથી નીકળી ગઈ છે, તો બીજી પદ્ધતિએ તમારે દાખલો કરવાનો નથી. પહેલી પદ્ધતિ એટલે એનો અર્થ શું થાય? માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિનો તફાવત આપણે જોઈ લીધો છે. તો કે ચોથા લેક્ચરમાં જોયું તો કે પ્રથમ પદ્ધતિ એટલે એવી પદ્ધતિ કે જે સમગ્ર ધંધો એક સાથે વેચાઈ જતો હોય એને પ્રથમ પદ્ધતિ કહેવાય. તો આપણે આ દાખલા નંબર 6 માં જો 1 થી 8 વ્યવહાર આવ્યા છે, તો 1 થી 8 વ્યવહારો આપણે શું કરશું? પ્રથમ પદ્ધતિ આમનું લખશું, એક સાથે ધંધો વેચાઈ જતો હશે એવું આપણે મગજમાં ક્લિયરિફાઈ કરશું. આપણે એકદમ સ્પષ્ટપણે વિચારીશું કે આખો ધંધો વેચાઈ જાય છે, કટકે મિલકતોનું વેચાણ થતું નથી, કટકે દેવાની ચૂકવણી થતી નથી. એક હારે ધંધો વેચાય જાય, એક હારે મિલકતો વેચી નાખો, એક હારે ધંધાના દેવા ચૂકવાઈ જાય, મિલકતો વેચાઈ જાય, સામે દેવા ચૂકવાઈ જાય, એમ સમજી અને પ્રથમ પદ્ધતિ આમનું મેં કરેલ છે. દાખલા નંબર 6 એમાં પેજ નંબર 311 ઉપર પહેલી પદ્ધતિએ પેજ ઉપર લખવાનું પેઢીના વિસર્જન અંગેની આમનોંધ. એમાં તારીખ તો આપી નથી, તો તારીખ નો આપી તો તારીખની જગ્યાએ તમારે ક્રમ લખવાનો, ક્રમ વિગત ખાપા ઉધાર જોવાનું. હવે એમાં 1 થી 8 વ્યવહારો છે. હું રકમ રીડ કરું છું, શાંતિથી સાંભળો. દરેક વિદ્યાર્થી પાસે ટેક્સ્ટ બુક હોવી જ જોઈએ, રકમ વાંચવાની ટેવ પાડવાની છે, પેન્સિલ હોવી જ જોઈએ. યંત્રોની નંબર 1 બરાબર સમજો. ઉપર લખ્યું છે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું હોય ત્યારે નીચેના સંજોગોમાં આમનોંધ લખો, એટલે પેઢીના વિસર્જન સંજોગોમાં આમનોંધ લખવાની છે. માલ મિલકત નિકાલ ખાતું ક્યાં ચેપ્ટરમાં આવે? કે ભાગીદારી પેઢીના વિસર્જનમાં જ આવે. તો નંબર 1 પહેલો વ્યવહાર, તારીખ નથી, ક્રમ છે 1 થી 8. પહેલો વ્યવહાર વાંચતું જવાનું અને આમનોંધ કરતી જવાની. કોઈ વ્યવહારની એક આમનોંધ થશે તો કોઈ વ્યવહારની બે આમનોંધ પણ થશે. તો જોઈએ યંત્રોની ચોપડે કિંમત અત્યારે કેટલી છે? 50,000. અને જે ભાગીદાર દર્શન 55,000 માં લઈ જાય છે, તો પેઢીનો ભાગીદાર લઈ જાય. પેલા તો યંત્ર એ શું છે? ધંધાની મિલકત છે, તો યંત્રનું ખાતું પેલા બંધ કરવું પડે, બે આમનોંધ કરવી પડશે. પહેલામાં તમારે રોમનમાં 1 અને 2. પહેલી આમનોંધ કઈ? તો કે મિલકતનું ખાતું બંધ કરો, એટલે કે યંત્રનું ખાતું બંધ કરો. બીજી આમનોંધ કઈ? તો કે દર્શન નામનો ભાગીદાર આ યંત્ર લઈ જાય છે, તો યંત્ર લઈ જતો હોય તો ભાગીદાર લાભ લેનાર છે, તો લેનાર ખાતે આપણે ઉધાર કરવા જોઈએ. અને પહેલા તો યંત્રનું ખાતું બંધ કરો. યંત્રોની બાકી ઉધાર હોય તો હવે શું કરી નાખવાનું? આમનોંધમાં જમા કરી નાખવાનું. અને યંત્રોનું ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાનું? મિલકતોના ખાતા બંધ કરી મામીની ખાતામાં ઉધાર બાજુ. તો મામીની ખાતામાં ઉધાર બાજુ કઈ કિંમતે? તો કે ચોપડે કિંમતે. તો આમનોંધ કઈ ટાઈપની બને? નંબર 1 એમાં કઈ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 50,000, તે યંત્રો ખાતે જમા 50,000. કેમ કે યંત્રોનું ખાતું એ મિલકતનું ખાતું છે, મિલકતની બાકી ઉધાર હોય તો આમનોંધમાં પોતે જમા કરી નાખવાના અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરી નાખવાના. કઈ કિંમતે? તો કે ચોપડે કિંમતે. આ 50,000 ની કઈ કિંમત છે? તો કે ચોપડે કિંમતે. હંમેશા યાદ રાખો, એવી વિભાગમાં પણ કામ લાગશે, આમનોંધ લખવામાં પણ કામ લાગે. નહીં કે ઉપજ કિંમતે, ચોપડે કિંમતે લઈ જવાનું. મિલકતોને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે કઈ કિંમતે લઈ જવામાં આવે છે? ચોપડે કિંમતે. કઈ કિંમતે? ચોપડે કિંમતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, મિલકતના ખાતા માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ નોંધવામાં આવે છે. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે
યંત્રો ખાતે જમા. શા માટે યંત્રો ખાતે જમા? તો કે યંત્રો હતું ઉધાર, તો તમારે હવે ખાતું બંધ કરવાનું છે, એટલે યંત્રો ખાતે જમા લખશો અને યંત્ર ખાતું બંધ. બાબત છે યંત્રોનું ખાતું બંધ કરી માંડ કે નિકાલ ખાતે લઈ ગયા. ખાતું તો બંધ થઈ ગયું, હવે આનો નિકાલ કરવાનો છે. આપણે જોયું કે માલ નિકાલ ખાતાનું બીજું નામ સંપાદન ખાતું છે. સંપાદન ખાતું એ માલ પ્રકારનું ખાતું છે. નિકાલ કરવામાં બે જ રસ્તા, કાં રોકડેથી વેચી નાખો અને કાં કોઈ ભાગીદારને સોંપી દો. રોકડેથી તો વેચાતું નથી, રોકડ તો ધંધામાં આવતી નથી. જે ભાગીદાર દર્શન 55,000 માં લઈ જાય, અંડરલાઈન કરજો દર્શન, અંડરલાઈન કરજો 55,000. તો ભાગીદાર દર્શન એ વ્યક્તિ છે. વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. વ્યક્તિ ખાતાનો નિયમ 11મા ધોરણમાં આપણે ભણી ગયા. બોલો બધા. લાભ લેનાર ખાતે ઉધાર, ધંધાને લાભ આપનાર ખાતે છે. આપણા ધંધામાંથી લાભ લેનાર કોણ છે? દર્શન. દર્શન નામની વ્યક્તિ. તો બીજી આમ નોંધ થશે, તમારે નિકાલ કરવાનો છે. દર્શનના મૂડી ખાતે ઉધાર 55,000, તે હવે નિકાલ થયો 55,000 થી નિકાલ કરી નાખો. આપણે હતી એની 50,000 નિકાલ કર્યો 55,000. તો તમારે નિકાલ જેટલા કરો ને એટલી તમારે આમ નોંધ લખવાની. 55,000 થી આમ નોંધ લખવાની. તે હવે નિકાલ કરો. માલમત્ત નિકાલ ખાતું એ માલમત્ત પ્રકારનું ખાતું. તો ધંધામાંથી હવે મિલકત ગઈ તો તે માલમત્ત નિકાલ ખાતે જમા 55,000 બાબત છે. ભાગીદાર દર્શન યંત્ર લઈ ગયા તેનું. તો આ છે યંત્ર ખાતું બંધ કરવાની આમનો ચોપડે કિંમતથી, અને આ છે ભાગીદાર આ યંત્ર ખાતાનું નિકાલ કરવાની આમનો. એ ભાગીદાર દર્શન લઈ જાય એટલે દર્શન એ વ્યક્તિ છે. વ્યક્તિ ખાતે ઉધાર થાય નિયમ અનુસાર. દર્શનના મૂડી ખાતે ઉધાર 55,000, તે ધંધામાંથી યંત્ર હવે થાય છે એટલે નિકાલ કર્યો, તે માલ માટે નિકાલ ખાતે જમા. તો ભાગીદાર દર્શન યંત્ર લઈ ગયા તેના બે આમંત્રણ કરવાની હતી. પહેલા યંત્ર ખાતું બંધ કર્યું અને પછી યંત્રનો નિકાલ કર્યો. નંબર બીજો વ્યવહાર, દેવી ઊંડી 15,000 ભાગીદાર બિમલે ચૂકવવાનું શું કર્યું? દેવી ઊંડી શું છે ધંધા માટે? દેવી ઊંડી દેવું છે, લખો. દેવી ઊંડી દેવું છે તો દેવાનું ખાતું પેલા બંધ કરવું પડે. તો દેવાનું ખાતું બંધ કરવા માટે દેવું એ જમા હોય. જમા હોય તો પોતે આમ નોંધ ના શું થાય? ઉધાર થાય. તો એમાં પણ બે આમ નોંધ કરવી પડશે. પહેલા તો દેવાનું ખાતું બંધ કરો, દેવી ઊંડીનું ખાતું બંધ કરો, અને પછી ભાગીદાર એ બિમલને આપી દો. બિમલ સ્વીકારે છે તો બિમલ ધંધાને લાભ આપનાર છે. તો હવે પહેલા તો ખાતું બંધ કરો. તો દેવી ઊંડી એ જમા હોય તો ખાતું બંધ કરવા માટે શું કરવું પડે? જમા હોય એ ઉધાર થઈ જાય. એટલે તમારે બીજામાં કેવી દેવી ઊંડી ખાતે ઉધાર 15,000 કઈ કિંમતે? ચોપડે કિંમતે. તમારે ચોપડે કિંમતે એની નોંધ કરવાની છે. તે ક્યાં લઈ જવાના? દેવાના ખાતા બધાય માલ અંકર નિકાલ ખાતામાં જમા બાજુ. તે માલ અંકર નિકાલ ખાતે જમા 15,000 બાબત છે. દેવી ઊંડીનું ખાતું બંધ કરી માલ અંકર નિકાલ ખાતે લઈ ગયા. તો દેવી ઊંડીનું ખાતું બંધ થઈ ગયું. દેવી ઊંડી દેવું હતું એને આપણે ઉધાર કરી નાખ્યું એટલે દેવી ઊંડીનું ખાતું બંધ થયું અને માલ અંકર નિકાલ ખાતામાં જમા બાજુ ગયું. હવે આપણે એને રોકડા ચૂકવવાના છે કે કોઈ ભાગીદાર સ્વીકારી લે છે? તો કે હા, બિમલ નામનો ભાગીદાર આ ચૂકવવાનું સ્વીકારે છે. મને બિમલ ચૂકવવાનું સ્વીકારે છે. અંડરલાઈન કરો. જે સ્વીકારતો હોય ને એટલે એ ધંધાને લાભ આપનાર કહેવાય. શું કહેવાય? ધંધાને લાભ આપનાર કહેવાય. આપનાર ખાતે હંમેશા શું થાય? જમા થાય. લાભ લેનાર નથી, લાભ આપનાર છે. તો હું ભાગીદાર છું, હું એમ કહું કે આ પેઢીનું દેવું હું ચૂકવી આપીશ ઇન ફ્યુચર, ભવિષ્યમાં. તો હું ધંધાને લાભ આપનાર દેવું કહેવાય. તો હવે એનો નિકાલ થયો કહેવાય. હું ચૂકવી દઈશ ભવિષ્યમાં, એ મારી જવાબદારી. તો હવે દેવી ઊંડી 15,000 નો નિકાલ કરી નાખો. પહેલા ખાતું બંધ કર્યું, ચોપડે હતું જમા, એને ઉધાર કર્યું. હવે આપણે નિકાલ કરો. નિકાલ કરવા માટે શું કરવું પડે? તમે અહીંયા માલ અંકર નિકાલ ખાતું જુઓ, જમા કર્યું છે. જમા કર્યું હોય તો શું કરવાનું? બીજી આમના માલ અંકર નિકાલ ખાતે ઉધાર 15,000 તમે ઉધાર કરશો ને માલ અંકર નિકાલ ખાતે ઉધાર, ત્યારે જ આ ખાતું બંધ, ત્યારે જ આનો નિકાલ થયો ગણાશે. હવે એનો નિકાલ કરો. પહેલા ખાતું બંધ કર્યું, હવે એનો નિકાલ કરો. નિકાલ કેવી રીતે થાય? દર્શન નામનો ભાગીદાર લઈ જાય છે. તો દર્શન એ ધંધામાં લાભ આપનાર છે. તો દર્શન લાભ આપનાર હોવાથી બિમલ ધંધાને લાભ આપનાર છે. બિમલના મૂડી ખાતે જમા. વ્યક્તિ ખાતાનો નિયમ છે લાભ આપનાર ખાતે જમા. ધંધાને કોને લાભ આપ્યો? તો કે બિમલ. તો બિમલના મૂડી ખાતે જમા 15,000 બાબત છે. દેવી ઊંડી બિમલે ચૂકવવાનું સ્વીકાર્યું તેને. તો ટૂંકમાં દેવી ઊંડી ઇન ફ્યુચર, ભવિષ્યમાં બિમલ નામનો ભાગીદાર ચૂકવી આપશે. તો બે આમ નોંધ કરવાની, રોમનના 1 અને 2. પહેલા દેવી ઊંડીનું ખાતું બંધ કરવાનું. દેવી ઊંડી જમા હોય તો એને ઉધાર કરી નાખવાના એટલે ખાતું બંધ થઈ ગયું અને મામીની ખાતા જમા બાજુ લઈ ગયા. હવે એનો નિકાલ કરો. નિકાલ કરો ત્યારે રોકડાથી ચૂકવવાના. ભાગીદાર સ્વીકારી લે તો ભાગીદાર એ વ્યક્તિ છે. વ્યક્તિ ખાતું હંમેશા વ્યક્તિ આપનાર છે તો આપનાર ખાતે જમા કરવા પડે આપણા ચોપડામાં. અને બીજું, નિકાલ ખાતો હોવાથી માલ અંકર નિકાલ ખાતે ઉધાર થશે અને બિમલના મૂડી ખાતે જમા. બાબત છે દેવી ઊંડી બિમલે ચૂકવવાનું સ્વીકાર્યું. નંબર 3 તમારા માટે આઈએમપી છે. ત્રીજો વ્યવહાર, ભૂતકાળમાં માંડી વાળાને ઘાલખાત 11,000 પૈકી 6,000 વસૂલ મળી કે ત્યાં લખો, બોર્ડમાં પૂછાય. ત્યાં લખી લેજો, બોર્ડમાં પૂછાય. નંબર 3, હવે ભૂતકાળમાં ઘાલખાત કેટલી પડી હતી? તો કે 11,000. આપણે 11,000 ની કોઈ જરૂરત જ નથી. આપણે પેઢીનું વિસર્જન થાય છે ત્યારે વસૂલ કેટલી, રિકવરી કેટલી? 11,000 માંથી આવ્યો કેટલા? 6,000 રૂપિયા
રૂપિયા ધંધામાં રોકડા આવ્યા, અંડરલાઈન કરો, 6000 વસૂલ મળી. અને વસૂલ મળી એટલે ધંધામાં રોકડા આવ્યા કહેવાય. રોકડ આવે તો રોકડ મિલકત છે, મિલકત ખાતે ઉધાર કરવા પડે, તો રોકડ બેંક ખાતે ઉધાર કરીશું. બીજું કે એ ભૂતકાળમાં માંડી વાળેલા ગમે એટલા હોય તો દેવાદારનું ખાતું તો બંધ જ થઈ ગયું હોય, તો દેવાદારનું ખાતું બંધ થઈ ગયું તો દેવાદારનું નામ તો આવે જ નહીં. આપણે વિસર્જન વખતે શું વિચારવાનું? આપણા ધંધામાં રોકડ આવક કેટલી થઈ અને રોકડ આવક કેટલી થઈ એટલું જ વિચારવાનું છે, વધારે લોજિક છે જ નહીં. તો રોકડ આવક કેટલી થાય? 11000 થાય કે 6000? બોલો. તો કે 6000 વસૂલ મળી, મેં તમને ડબલ નીટી કરાવી, કાઉન્સ કરી લેજો. 6000 વસૂલ મળી તો 6000 ધંધામાં રોકડ આવે છે, તો આવે તો ઉધાર થાય. રોકડ એ મિલકત છે, રોકડ ખાતે ઉધાર, રોકડ બેંક ખાતે ઉધાર. 6000 તમારા માટે આઈપી વ્યવહાર છે, ભૂતકાળમાં પૂછાયેલો છે, બોર્ડમાં પૂછાઈ ગયેલો વ્યવહાર છે, બોર્ડમાં પૂછાયેલ. બીજું આવક થાય તો આપણા માટે સારી બાબત કહેવાય. સારી બાબત હોય તો માલ મિલકત નિકાલ ખાતામાં કઈ બાજુ જવાય? બોલો. તો માલ મિલકત નિકાલ ખાતે જમા. જો જાવક હોય, ખર્ચ હોય તો માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય, અને જો આવક હોય તો માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ જાય. સારી બાબત છે. અને જાવક હોય તો ખર્ચ કહેવાય, ખર્ચ હોય તો માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ. અહીંયા આવક થાય, આવક થાય એટલે આપણે ફાયદો થયો, ફાયદો હોય તો માલ મિલકત નિકાલ ખાતું જમા કરવાનું. એટલે આમનો કેટલી ગણશે? ધંધામાં રોકડ આવી કેટલી? એવી 6000. 11000 ઉપર ચોપડી મારી દેજો, 6000 ઉપર રાઈટ કરજો. કન્ફ્યુઝન ન થાય પેલા એટલું તમારે સમજવાનું લોજિક. ધંધામાં રોકડ આવક કેટલી થઈ? 6000. 11000 ની આવક થઈ નહીં, 11000 ની આવક નથી, 6000 ની. તો 6000 થી આમનું લખવાનું. બીજું ધંધામાં રોકડ આવ્યા તો કે હા વસૂલ મળી, અને 6000 ઉપર આવે હવે તો ઉધાર, ને રોકડ બેંક ખાતે ઉધાર. અને બીજું સારી બાબત છે, ધંધામાં આવક થઈ, ફાયદો થયો. ફાયદો હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા. આમનું કઈ ટાઈપની ગણે? રોકડ બેંક ખાતે ઉધાર 6000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 6000 બાબત છે. કારખાની 6000 બાબત છે, કારખાની 6000 ની વસૂલાત મળી છે. આઈએમપી છે, બોર્ડમાં ભૂતકાળમાં પૂછાયેલ છે, અને ભૂતકાળમાં પૂછાયેલ રિપીટ થઈ શકે છે. અને એક માર્ક છે વિસર્જન ખર્ચની આમ ભૂતકાળમાં માંડી વાળેલી કારખાન પરત પાછી મળે તો આપણે માટે સારી બાબત છે. તો રોકડ આવે એટલે રોકડ બેંક ખાતે ઉધાર, ને માલ મિલકત નિકાલ ખાતું તમે દોરેલું જ છે, અને માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ સારી બાબત હોય તો નફો થાય તો આવક થાય તો માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ. એટલે રોકડ બેંક ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે જમા. આઈપી છે, યાદ રાખજો, રિપીટ થશે. પછી ચોથો વ્યવહાર. ચોથો વ્યવહાર હું વાંચું છું. પરચુરણ મિલકતોની ચોપડે કિંમત 2,70,000 છે, અને ઉપજ્યા 2,27,000. બરાબર સમજો. ચોપડે કિંમત અંડરલાઈન કરો. પેલા ચોપડે કિંમતથી ખાતું બંધ કરશું. પેલા તો પરચુરણ મિલકતો ખાતું પેલા બંધ કરવું પડશે. એટલે તમારે બે આમનું કરવી પડશે, રોમનમાં 1 અને 2. પેલા પરચુરણ મિલકતનું ખાતું બંધ કરો. મિલકતની બાકી હંમેશા ચોપડે ઉધાર હોય છે, દેવાની બાકી જમા હોય છે. મિલકતની ઉધાર હોય તો આમનામાં શું થઈ જાય? પોતે જમા થઈ જાય. ઉધાર હોય એ જમા થઈ જાય. તો હવે એને ક્યાં લઈ જશો? તો કે અહીંયા આપણું મુખ્ય ખાતું કેવું હોય? આપણે માલ મિલકત નિકાલ ખાતાનો નમૂનો પણ જોયો છે. મુખ્ય ખાતું માલ મિલકત નિકાલ ખાતું છે. એ શા માટે દોરવામાં આવે? શા માટે યાદ કરવામાં આવે? તો કે મિલકતોને દેવાના નિકાલ માટે માલ મિલકત નિકાલ ખાતું દોરવામાં આવે છે. તો મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ કઈ કિંમતે? ચોપડે કિંમતે. ચોપડે કિંમત કેટલી છે? 2,70,000. અને પરચુરણ મિલકતોની બાકી ઉધાર છે તો હું કરી નાખવાનું જમા. એટલે 4 માં પેલી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2,70,000, તે પરચુરણ મિલકતો ખાતે જમા 2,70,000. એટલે પરચુરણ મિલકતનું ખાતું પેલા સંજોગોમાં બંધ. હવે એનો નિકાલ કરવાનો. નિકાલમાં શું કરવું છે? વપરાથી વેચવું છે કે કોઈ ભાગીદાર મિલકત લઈએ? તો જો એમાં લખ્યું જેના ઉપજ્યા રૂપિયા 2,27,000. તો 2,27,000 ધંધામાં ઉપજ્યા, અંડરલાઈન કરો. કેટલા ઉપજ્યા? 2,27,000 અંડરલાઈન કરો. તો ધંધામાં રોકડ કેટલી આવે? તો રોકડ બેંક ખાતે ઉધાર કરવા પડે. 2,27,000 થી આમનું કરવાની. પેલી 2,70,000 વાળી, બીજી 2,27,000 વાળી. ધંધામાં બીજી આમનું ધંધામાં રોકડ આવી તો કે હા ઉપજ્યા એટલે રોકડ આવી. રોકડ એ મિલકત છે, મિલકત આવે તો ઉધાર થાય. એટલે માલ રોકડ બેંક ખાતે ઉધાર કરવા પડે 2,27,000. અને બીજું નિકાલ થયો. તો નિકાલ થયો હોય તો શું કરવાનું? જો અહીં માલ મિલકત નિકાલ ખાતું તમે શું કર્યું છે? ઉધાર કર્યું છે. તો હવે શું કરવાનું? માલ મિલકત નિકાલ ખાતે જમા 2,27,000 બાબત છે. મિલકતના ઉપજ્યા તેના. ટૂંકમાં ધંધામાં રોકડ આવી, ઉપજ થાય એટલે સારી વાત છે. પેલા તો ઉપજ થાય, ધંધામાં રોકડ આવે એટલે રોકડ બેંક ખાતે ઉધાર થાય, અને સારી બાબત છે. ફાયદો થયો, આવક થઈ. આવક થાય તો માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ જેટલી આવક થાય એટલી. કેટલી? 2,27,000. અને ચોપડે કિંમત કેટલી? 2,70,000. 2,70,000 થી તમારે પેલા ખાતું બંધ કરી દેવાનું.
ખાતું બંધ થઈ જાય પછી ઉપજની નોંધ કરવાની, એટલે બીજી નોંધ ઉપજની છે. આ ચોપડે કિંમત છે, યાદ રાખજો. ચોપડે કિંમતથી ખાતું બંધ થાય તો હંમેશા માલ મિલકત નિકાલ ખાતે તમારે ચોપડે કિંમતે લઈ જવાનું છે. તો ખાતું બંધ કરવાની આમ નોંધ છે મિલકતોનું, અને પછી મિલકતોની ઉપજની આમ નોંધ છે, બે આમ નોંધ કરવાની છે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય તે કઠોળ મિલકતો ખાતે જમા થાય, કેમ કે મિલકતો ઉધાર હતી તો પોતે જમા થઈ જાય, મિલકતોનું ખાતું બંધ થઈ જાય. પછી એને રોકડેથી વેચી દો એટલે નિકાલ થઈ ગયો કહેવાય. તો રોકડેથી વેચો એટલે ધંધામાં રોકડ આવે છે, બદલામાંથી શું જાય છે તો કે કઠોળ મિલકતો જાય છે. જાય તો જમાના નિયમોથી માલ મિલકત નિકાલ ખાતું તમારે જમા કરવું પડશે, કેમ કે મુખ્ય ખાતું કેવું હોય? માલ મિલકત નિકાલ ખાતું. બીજું એમ યાદ રાખો, આવક થાય છે, ફાયદો થાય છે, તો તમારે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ લખવાનું છે. તો માલ મિલકત નિકાલ ખાતે જમા થાય, રોકડ આવી એટલે રોકડ બેંક ખાતે ઉધાર કેટલા આવ્યા? 270. રોકડ બેંક ખાતે ઉધાર 270, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 270 બાબત છે મિલકતોના ઉપજ્યા તેના. હવે પાંચમો વ્યવહાર જુઓ. પરચોળ લેણદારો 60,000 છે અને દેવું 25% વટાવે ચૂકવ્યું. તમારા માટે આઈએમપી કહેવાય. પહેલા તો લેણદારો ધંધામાં શું છે? દેવું છે. તો લેણદારો દેવું હોય તો દેવાની બાકી જમા હોય તો શું થઈ જાય? પોતે ઉધાર થઈ જાય આમના. એટલે લેણદારનું ખાતું બંધ થાય કેટલાથી? 60,000. તો કે હવે એને આપણે ચૂકવ્યા, અંડરલાઈન કરજો ચૂકવ્યું. એટલે બે આમનું કરવી પડશે. પહેલા તો લેણદારોનું ખાતું બંધ કરવું પડે. લેણદારો એ ખાતું બંધ કરો કેટલાથી? ચોપડે કિંમતથી. આ 60,000 કેવી કિંમત કહેવાય? ચોપડે કિંમત કહેવાય. તો 60,000 થી ખાતું બંધ કરો. લેણદારો છે જમા, કરો ઉધાર. તો લેણદારો ખાતે ઉધાર 60,000 તે ક્યાં લીધા છો? તો કે માલ મિલકત નિકાલ ખાતે જમા. દેવાઓના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ કઈ કિંમતે? ચોપડે કિંમતે. લેણદારો છે જમા, ઉધાર કરવાના. તો લેણદારો ખાતે ઉધાર 60,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા. 60,000 બાબત છે. લેણદારોનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. તેના કઈ કિંમતે? ચોપડે કિંમતે. કઈ કિંમતે? ચોપડે કિંમતે. હવે એનો નિકાલ કરવાનો છે. લેણદારો છે, દેવું છે, દેવાને ચૂકવી ગયું. પહેલા તો ખાતું બંધ કરી દીધું. તો કે હા, કઈ કિંમતે? ચોપડે કિંમતે. હવે એના 25% વટાવે ચૂકવ્યું. અંડરલાઈન કરો. 25% વટાવે ચૂકવ્યું, ત્યાં કાઉન્સ કરો પેન્શનથી. 25% વટાવે ચૂકવ્યું, ત્યાં કાઉન્સ કરો, અંડરલાઈન કરો, ત્યાં લખો 25% ઓછા ચૂકવવાના. એમ લખો ને, પેન્શનથી લખો 25% ઓછા ચૂકવવાના. 25% વટાવે ચૂકવ્યું એનો અર્થ શું થાય? એનો મિનિંગ શું થાય? બોલો. તો 25% વટાવે એટલે ઓછા ચૂકવી દેવાના. આપણે ઓછા કરી નાખવાના. કેટલા ટકા કરી નાખવાના? 25% ઓછા કરવાના. છે કેટલા હજાર રૂપિયા? 60,000 નું દેવું છે. 60,000 ના લેણદારો છે તો 60,000 ના પેલા 25% કરવાના. તો 60,000 ના 25% એટલે ચોથો ભાગ 15 ચોખ્ખું 60 અને 25 150 15,000 રૂપિયા ઓછા કરી નાખવાના. એને વટાવ કહેવાય. તો 60,000 માંથી 15,000 જાય એટલે કેટલા વધે? 45,000 ચૂકવવાના. ત્યાં લખી લેજો, કન્ફ્યુઝન થાય પેલા. 25% વટાવે એટલે 25% ઓછા ચૂકવવાના એમ લખી નાખો. તો 25% બાદ કરી નાખો. પેલા 60,000 ના 25% કરો. 60,000 ના 25% 15,000 થાય. 60,000 માંથી 15,000 બાદ કરો એટલે 45,000 ચૂકવવાના થાય. તો ચૂકવો એટલે ધંધામાંથી રોકડ જાય. તો રોકડ બેંક ખાતે તમારે જમા રાખવા પડશે. અને બીજું, ધંધામાં એક જાતની જાવક થઈ, ધંધામાંથી ખર્ચ થયો. ખર્ચ થાય તો જાવક થાય તો માલ મિલકત નિકાલ ખાતું ઉધાર કરવું પડશે. તો જો બીજી આમનું પાંચમામાં બીજી માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થશે. કેટલાથી? 45,000 થી. 60,000 થી નહીં, 15,000 ઓછા કરી નાખવાના. છે 60,000, ચૂકવા કેટલા? 45,000. 15,000 રૂપિયા વટાવ કાઢી નાખ્યો. એ 25% લેખનો વટાવ નીકળી ગયો. તો વટાવે ચૂકવ્યું એટલે 25% ઓછા કરવાના એમ લખી નાખજો. 25% ઓછા કરી નાખો એટલે 15,000 રૂપિયા ઓછા કરી નાખો એટલે 45,000 ની ચૂકવણી થઈ. અને હવે એ લેણદારો છે, લેણદારોનો નિકાલ કરો તમે. તો નિકાલ કર્યો એટલે ખાતું બંધ કરી દેજો. માલ મિલકત નિકાલ ખાતું જમા કર્યું. તો હવે શું કરવાનું? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તો જ નિકાલ થાય. બીજું, જાવક થાય છે, ખર્ચ થાય છે. ખર્ચ થાય તો મેં તમને નિયમ શીખવાડ્યો. ખર્ચ થાય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા? 45,000. જેટલા ચૂકવો એટલા. તે ધંધામાંથી રોકડ જાય. રોકડ એ મિલકત છે તો રોકડ બેંક ખાતે તમારે જમા રાખવા પડશે. 45,000 બાબત છે. દેવું 25% વટાવે ચૂકવી દીધું તેના, અથવા તો લેણદારો 25% વટાવે ચૂકવી દીધા તેના. ટૂંકમાં બે નોંધ કરવાની. એક લેણદારોનું ખાતું બંધ કરવાની અને બીજી નોંધ થાય તમારે 45,000 ચૂકવવાની આમનું. તો બે આમનોંધમાં પાંચમામાં તમારે બે આમનોંધ કરવી પડશે. કોઈ વ્યવહારમાં એક જ આમનોંધ થાય, કોઈ વ્યવહારમાં બે આમનોંધ થાય, એવું બને. ત્યાર પછી વ્યવહાર નંબર 6, ચોપડે નહીં નોંધાય કરવેરાના 5,000 ચૂકવ્યા. તમારા માટે આઈએમપી છે. ચોપડે નહીં નોંધાય કરવેરાના કેટલા ચૂકવવા પડ્યા? આગળ આવી ગયો આપણે. એક તો ચોપડે નથી નોંધાયેલા અને ચૂકવવા કેટલા પડ્યા?
કરવેરાના 5000 ચૂકવા, અંડરલાઈન કરો ચૂકવ્યા. તો ચૂકવ્યા એટલે કેવો વ્યવહાર થાય? ધંધામાં રોકડ આવે કે જાય? તો કે ચૂકવ્યા એટલે ધંધામાંથી રોકડ જાય. તો રોકડ જાય, રોકડ એ મિલકત છે, જાય તો જમા થાય. અને બીજું, ધંધાનો એક જાતનો ખર્ચ થયો, તમે રોકડા ચૂકવો છો, તો માલ મિલકત નિકાલ ખાતે શું કરવું પડે? ઉધાર. ટૂંકમાં એક જ આમનોંધ થશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 5000, તે ધંધામાંથી રોકડ ગઈ, તે રોકડ બેંક ખાતે જમા 5000, રોકડ જાય તો જમા. કઈ મિલકત ગઈ? રોકડ. તો રોકડ ખાતે જમા કરો, બેંક ખાતે જમા કરો. આપણે બે ભેગું જ રાખવાનું, રોકડ કે બેંક. તો બરાબર સમજો. કરવેરા ચોપડે નહીં નોંધાય, કરવેરાના 5000 ચૂકવા છે. ભૂતકાળમાં બોર્ડમાં પૂછાયેલ છે. આ બોર્ડમાં પૂછાયેલ છે. બોર્ડમાં પૂછાયેલ છે અને રિપીટ થવાની શક્યતા છે. કરવેરાના એક તો ચોપડે નોંધેલ નથી કરવેરા, અને એના આપણે 5000 ચૂકવવા પડ્યા. તો 5000 ચૂકવા એટલે ખર્ચ થયો, જાવક કહેવાય. જાવક થાય તો ખર્ચ થાય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય, અને ધંધામાંથી રોકડ જાય તો રોકડ બેંક ખાતે જમા થાય. એટલે આમનો દાવી બને એક જ આમનો. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 5000, તે રોકડ બેંક ખાતે જમા 5000. બાબત છે ચોપડે નહીં નોંધેલ કરવેરાના ચૂકવ્યા તેના. નંબર 7, સાતમો વ્યવહાર પણ તમારા માટે આઈએમપી છે. એટલે કે વિસર્જન ખર્ચ ચૂકવો. કેટલો ચૂકવો? 5000 રૂપિયા વિસર્જન ખર્ચ ચૂકવો. આ વ્યવહાર આપણે અગાઉ આવી ગયો છે. અગાઉ વિસર્જન ખર્ચ થાય તો સામાન્ય રીતે વિસર્જન ખર્ચની વાત આવી તો આપણે એનો કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ કે વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢીએ ભોગવવાનો હોય છે અને પેઢીએ ચૂકવવાનો હોય છે. આમાં કઈ કીધું નથી, ખાલી કહી દીધું વિસર્જન ખર્ચ 5000 ચૂકવ્યો. તો કોને ચૂકવો? પેઢીએ ચૂકવો કે ભાગીદાર? તો પેઢીએ ચૂકવો, કેમ કે સામાન્ય રીતે વિસર્જન ખર્ચ ભોગવવાની જવાબદારી કોની હોય? પેઢીની હોય. તો પેઢી ચૂકવે, પેઢી ભોગવે, તો પેઢીમાંથી ધંધામાંથી જાવક કરવી પડશે. ચૂકવ્યો, અંડરલાઈન કરો. ચૂકવ્યો એટલે કેવો વ્યવહાર થયો? રોકડ વ્યવહાર. કેવો કહેવાય? તો કે રોકડ વ્યવહાર. રોકડ આવે છે કે જાય? તો કે જાય છે. રોકડ એ મિલકત છે, તો મિલકત જાય તો જમા કરવા પડે. તો ધંધામાંથી રોકડા જાય છે, ધંધામાં એક જાતનો ખર્ચ થાય છે. ખર્ચ થાય તો આપણો નિયમ બોલો, ખર્ચ થાય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તો 7મા નંબરના વ્યવહારમાં એક જ આમનોંધમાં પૂરું થઈ જશે. ખર્ચ થાય છે એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 5000, અને ધંધામાંથી રોકડ જાય છે એટલે રોકડ બેંક ખાતે જમા. બાબત જે વિસર્જન ખર્ચ ચૂકવ્યો તેના, રોકડેથી ચૂકવ્યો તેના. એટલે પેઢીનું વિસર્જન થયું ત્યારે આપણે 5000 રૂપિયા ચૂકવવા પડ્યા. એ પેઢી માટે ખર્ચ છે, પેઢી માટે જાવક છે. ખર્ચ હોય કે જાવક હોય તો માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. ખર્ચ બધો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય. આવક બધી માલ મિલકત નિકાલ ખાતે જમા થાય. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 5000, તે ધંધામાંથી રોકડ જાય, તે રોકડ બેંક ખાતે જમા 5000. બાબત જે વિસર્જન ખર્ચ ચૂકવ્યો તેના. નંબર 8, છેલ્લો વ્યવહાર છે 8મો. ચોપડે પાઘડી બતાવેલ નથી. પાઘડી શું છે ધંધાની? બોલો. પાઘડી ધંધાની કાયમી અને અદ્રશ્ય મિલકત છે, ધંધાની પ્રતિષ્ઠા છે, ધંધાની રેપ્યુટેશન છે. એટલે કે એક જાતની આપણી પ્રતિષ્ઠા છે ટૂંકમાં. પરંતુ વિસર્જન વખતે તેના વેચાણના 20000 ઉપજ્યા. અંડરલાઈન કરો, ઉપજ્યા. તો રોકડ વ્યવહાર કહેવાય. કેવો કહેવાય? એક તો પાઘડી એ મિલકત છે, અને પાઘડી ચોપડે દર્શાવેલ તો નથી, છતાં વિસર્જન વખતે આપણને વેચાણ કર્યું ત્યારે 20000 રૂપિયા એવા આવે. તો પેલા બે પાર્ટમાં વિચારીએ. પાઘડી એ મિલકત છે, મિલકતનું ખાતું બંધ કરવું પડે, પણ ચોપડે દર્શાવેલ હોય તો. ચોપડે દર્શાવેલ એમાં મિલકત લેણા બાજુ છે જ નહીં, તો તમારે મિલકતનું ખાતું એટલે પાઘડીનું ખાતું બંધ કરવાની આમનોંધ લખવી પડશે નહીં. અને 8 એમાં પેલો આમનોંધ થશે નહીં. કેમ આમનોંધ નહીં થાય? કેમ કે પાઘડી ચોપડે તો દર્શાવેલી નથી. ચોપડે દર્શાવેલી હોય તો આપણે એનું ખાતું બંધ કરવાનું હોય. ચોપડે દર્શાવેલ તો છે જ નહીં. ચોપડે દર્શાવેલ ન હોય તો આપણે પાઘડીનું ખાતું બંધ કરવા પણ છે જ નહીં. બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાનું છે જ નહીં. ચોપડે કિંમત જ નથી આપણે. ચોપડે કિંમત શૂન્ય. તો શૂન્ય હોય એની આમનોંધ લખી શકાય નહીં. કેમ કે આમનોંધ લખવામાં તમારે અમાઉન્ટ રકમ તો જોઈએ કે નહીં? આમનોંધ લખવામાં આવી રકમ જોઈએ. જો અહીં તમે જોઈ શકો તો ચોપડે કિંમત જ શૂન્ય છે, બતાવેલ જ નથી. ચોપડે છે જ નહીં. તો ચોપડે હોય જ નહીં તો પાઘડીનું ખાતું બંધ કરવા પણ છે નહીં. પાઘડીનું ખાતું આપણે બંધ કરશું નહીં. એટલે આ લખી નાખવાનું તમારે. 8માં એક આમનોંધ થશે નહીં. હવે એના ઉપજ્યા. ચોપડે દર્શાવેલ નથી, બતાવેલ નથી, છતાં એના વેચાણ કરતા 20000 ઉપજ્યા. અંડરલાઈન કરો, 20000 ઉપજ્યા. ઉપજ્યા એટલે કેવો વ્યવહાર થાય? ધંધામાં આવે કે જાય રોકડ? તો કે રોકડ આવે. રોકડ એ શું છે? મિલકત છે. તો રોકડ ધંધામાં આવી તો એમાં બીજા નંબરની નોંધ. રોકડ બેંક ખાતે ઉધાર 20000. જેટલા આવ્યા એટલા. કેટલા આવ્યા? 20000. તો રોકડ ધંધામાં આવીને રોકડ બેંક ખાતે ઉધાર થાય 20000. અને બીજું ધંધામાં આવક થઈ, સારી બાબત છે, ફાયદો થયો. ધંધામાં આવક થાય તો સારી બાબત કહેવાય. સારી બાબત હોય તો માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ જાય. ધંધામાં એક બાજુ રોકડ આવી એટલે રોકડ બેંક ખાતે ઉધાર થાય, અને એક બાજુ આવક થઈ, સારી વાત છે.
આવક થઈ, ફાયદો થયો હોય તો માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ તે માલ મિલકત નિકાલ ખાતા જમા 20,000 બાબત જે પાઘડીના ઉપજ્યા તેના ફરી વખત રોકડ બેંક ખાતું શા માટે ઉધાર કરીએ? અહીંયા શા માટે આમ નોંધ કરતા? કેમ કે ચોપડે દર્શાવેલ નથી પાઘડી. ચોપડે દર્શાવેલ હોય તો આમ નોંધ થાય, ચોપડે દર્શાવેલ ન હોય તો આમ નોંધ કરવાની હોય નહીં. ચોપડે બતાવેલ જ નથી એટલે અહીંયા આમ નોંધ નહીં કરવાની. છતાં ધંધામાં રોકડા આવ્યા તો રોકડ બેંક ખાતે ઉધાર થાય. કેટલા? તો કે 20,000. ધંધામાં રોકડ આવી, મિલકત આવી, મિલકત આવે તો ઉધાર. કઈ મિલકત? રોકડ. પછી એ સારી બાબત છે, એ ફાયદો છે, આવક છે. આવક હોય તો, ફાયદો હોય તો માલ મિલકત નિકાલ ખાતામાં જમા કરવું જાય એટલે તે માલ મિલકત નિકાલ ખાતે જમા થાય. એક ખાતું ઉધાર, બીજું ખાતું જમા, એક જ આમ નોંધ થાય. રોકડ બેંક ખાતે ઉધાર 20,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 20,000. બાબત છે પાઘડીના ઉપજ્યા તેના. હવે તમને એમ થાય કે સાહેબ આમાં સરવાળો કરવાનો કે નહીં? આમનો સરવાળો કરવાનો હોતો નથી. તમે સરવાળો બધી આમનો સરવાળો કરવાની જરૂર નથી. તમને એક્ઝામમાં પૂછાય ત્યારે 3 કે 4 આમનો પૂછાય, તમે ત્યારે એનો સરવાળો કરજો. આનો આટલો બધો સરવાળો કરવાની જરૂર નથી. હવે આપણો 5મો દાખલો પૂરો થઈ ગયો. પેજ નંબર 311 ઉપર 5મો થઈ ગયો પૂરો. એમાં 1 થી 12 વ્યવહાર હતા, એમાં મેં 2 ભાગમાં કામ કર્યું. પછી 6થો દાખલો પૂરો થઈ ગયો. યાદ રાખજો, 6થો દાખલો મેં પ્રથમ પદ્ધતિએ દાખલો કરેલો છે. માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ મુજબ દાખલો કરેલો છે. બીજી પદ્ધતિ આપણા સિલેબસમાંથી નીકળી ગઈ છે નહીં. હવે તમારે આના જેવું એક ઉદાહરણ પેલું આપ્યું. એ પહેલા ઉદાહરણની અંદર 1 થી 15 વ્યવહાર આપ્યા છે. કેટલા? 1 થી 15 વ્યવહાર. 15 વ્યવહાર આપણે આના પછીના લેક્ચર નંબર 9 માં આપણે આગળ વધારીશું. અને બીજું કે જેટલી થિયરિકલ છે બધું કામ એ તમને હું છેલ્લે ફોટો પાડીને મોકલી દઈશ PDF. એ તમારે તમારી ફેસબુકમાં છેલ્લે ઉતારવાનું છે. છેલ્લા લેક્ચરમાં તમને મળી જશે. ટૂંકમાં આમાં અત્યારે આમનોંધની પ્રેક્ટિસ કરવાની છે. દાખલા નંબર 5 અને દાખલા નંબર 6. પછી 7 થી માંડી 10 કરવાના નહીં થાય. ચોપડી મારી દેજો પેજ નંબર 312 અને 313 ઉપર. દાખલા નંબર 7 થી 10, 7, 8, 9 ને 10 કરવાના નથી. તમારે બધી છેલ્લો દાખલો તમારો 6થો દાખલો છે. એટલે હવે આપણે ઉદાહરણ તરફ આગળ વધવાનું છે, પણ લેક્ચર નંબર 9 માં જશે. જો આજનું મેં જે આ દાખલો કર્યો 6થો દાખલો, એ 6થો દાખલો તમારી ફેસબુકમાં ઉતાર લેવાનો છે. એ હું તમને PDF મેં તમને એડવાન્સમાં મોકલી દીધી હશે. ચોથા લેક્ચરમાં તમને મળી જશે, મળી પણ ગઈ હશે. એમાંથી મેં આજે જે વર્ક કર્યું છે આ લેક્ચર નંબર 8 માં એટલું તમારી ફેસબુકમાં ઉતારી લેવાનું છે. આજનો હવે આપણા આ દાખલા નંબર તમારો 6થો પૂરો થાય, સામે લેક્ચર નંબર કેટલામાં પૂરો થાય? 8મો. તો આને રિલેટેડ હવે તમારે હોમવર્ક શું કરવાનું? તો હોમવર્કમાં હું તમને PDF જે મોકલી છે ને 1 થી 30 પેજની PDF હશે. એની અંદર આ દાખલા નંબર 6 કરેલો છે અને દરેક ફેસબુકના દરેક પેજ ઉપર મેં નંબર પણ આપેલો છે. તો આજે હું પેજ નંબર દાખલા નંબર મારો 6 પેજ નંબર ફેસબુકમાં 17 નંબરના પેજ ઉપર છે. 17, 18 અને 19 ના પેજ ઉપરનું આજે વર્ક થયું એટલું તમારી ફેસબુકમાં ઉતારી લેવાનું છે. હવે આજનો આ